હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મજામાં? તો કે આપણા વિડીયોઝ હતા એ બધી મજામાં જ હોય. તો હાલો બધા નાસ્તો કરવા. દેશી ઘીમાં તલ સાકરી બનાવી હા, ચિપ્સ અને વેફર, બાકી બધું દેખાય ખાખડી ને દહીં ને મારી મમ્મી ફોલે છે પાંદડી. હવે ચાલે લે તેવી ખેતરમાંથી એક વેલો હતો ને, તો આજે બનાવવાનો છે રસિયા ઢોકળા હે ને મમ્મી? રસિયા ઢોકળા બનાવવા ખેતરમાં એક વેલો હતો ને, અહીંયાથી હું પાંદડી તોડી આવી. નકલ પાંદડી ન હોય તે બેટા સપોર્ટની. અત્યારે ન હોય ને, જો કે અત્યારે પાંદડી હોય નહીં, પણ અમારે વેલામાં છે પાંદડી. સો ફાઇનલી હું ને મારા મમ્મી આવી ગયા છે ખેતર, કેમ કે ઢોર માટે થોડોક સારો વાઢવાનો હતો. અને આ છે ગાઈસ આપણો બાજરો. એ મમ્મી પેલી સાઈડ જો હવે અહીંયાથી બધું સુખું ક્લીન કરતા જાય, કેમ કે ખેતર વ્યવસ્થિત થઈ જાય. પેલી સાઈડ તો બધું ખેડાવી નાખ્યું ને આ છે આપણો સરસ મજાનો બાજરો. તો ઉનાળુ પે તમે લોકોએ શું શું કર્યું છે, જે લોકોની ખેતી છે? અમારે એટલું બધું પાણી ન રહે એટલે 2 વીઘાની આસપાસ વાવેતર થાય. બાકી આખું ખેતર આમ જો છૂટું પડ્યું હોય. ઢોર હોય એટલે ઢોર માટે સારો અને થોડું ઘણું પીઠ થાય. બાકી ઉનાળે ફ્રી હોય છે એટલે વ્યવસ્થિત આ હેઠા બાંધા ક્લીન કરી નાખવાના હોય, ખાતર ને એવું બધું કરી નાખવાનું હોય ને બાકી ઝીણા મોટું જે બી કામ હોય તે બતાવી નાખવાનું. બાકી તમે લોકો કઈ રીતના કરો જરા કમેન્ટ કરજો, કેમ કે જે લોકોને પાણી હોય ને એ લોકોને વધારે થાય એમ. તો ચલો હવે ઘરે જઈને મળીએ. બાકી નેક્સ્ટ જે વિડીયો આવશે એમાં મમ્મી હવે જાવું ઘરે, ભેંસ દોવું એટલા માટે. તો ઘરે જઈને મળીએ. ઓકે, સો ગાઈસ ઘરે આવી ગયા છે અને મારા મમ્મીને અમે બંને બનાવીએ છીએ ઢોકળા. કીધું કે ઢોકળા રસિયા બનાવવા ને, હાલ મમ્મી દીકરી બનાવીએ. એ બાને તને આવડી જાય ને શીખવું પડે ને દીકરા તારે. હા, ને મારી મમ્મી જો બનાવે હું એમને મદદ કરું, બધું સુધારી દીધું અને સરસ મજાના ઢોકળા બનાવ. મમ્મી આમાં શું શું મિક્સ કર્યું આપણે? એમાં જો પાલકની ભાજી, મેથીની ભાજી, પછી ડુંગળી, કોથમીર, પછી વાલ પાંદડિયું બધું, પછી બધી બકાલું હોય જે આપણા ઘરમાં બધું બકાલું હોય ને બધું નખાય. રીંગણા, બટેટા, ટમેટા બધું નખાય. સો ગાઈઝ મુઠિયા બની ગયા છે, મમ્મીએ રેડી કરી નાખ્યો. હવે ખાલી મસાલો વઘારવાનો છે ને મમ્મી? હાલો તો મસાલો વઘારી નાખીએ. મમ્મી સરસ મસાલો વઘારે છે. ફાઇનલ બની જાય પછી આપણે જોશું ટેસ્ટ કરીને. તો ગાઈસ ફાઇનલી વઘારેલા ની પર રસિયા ઢોકળા, રસાવાળા ને વઘારેલા બધી એક જ. જો જેટલા દેખાવમાં મસ્ત હે ને એટલા જમવામાં પણ ટેસ્ટી છે. તો આ બ્લોગને આપણે અહીં એન્ડ આપી દઈએ, કેમ કે બ્લોગ બહુ મોટો થઈ જશે. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને આપણી ચેનલને વધારે બને એમ શેર કરજો. થેન્ક યુ. જય મા મોગલ.